સમાચારના આ પ્રોગ્રામની અંદર આપ સર્વેઓનો માનભર્યું સ્વાગત કરવામાં આવે છે. અમારા સર્વે મોહતરમ સાંભળનારાઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાત. સૌપ્રથમ તો આજે સોમવાર તારીખ 27 મે 2013 મુતાબિક મહિ રજબ 1434મી હિજરી સનની 17મી રાતમાં અમારી સાથે રહેવા બદલ આપનો ઘણો ઘણો આભાર. આશા છે કે જરૂર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના ફઝલો કરમથી આપ સર્વે મજામાં હશો. તો આવો તરત જ આદત મુજબ સાથમાં મળીને આજના અહમતરીન સમાચારના ઉન્વાન એટલે કે તીત્ર તરફ નજર કરીએ. યુનિવર્સિટીની ભણતરમાં નવી વ્યવસ્થા. ફોire ઇન્ટરનેશનલ de Madagascar વિશે રિપોર્ટ. મશ્કરીના લીધે એક બસના શોફરની ગિરફ્તારી. ફ્રાન્સ ખાતે વસ્તીએ સરકારની વિરુદ્ધમાં કરેલો હડતાલ. સૌપ્રથમ આપણે એજ્યુકેશન તેમ ભણતરના વિષય ઉપર વાત કરીએ. આપને જાણ થઈ કે 7 થી 9 મેની તારીખો દરમિયાન બ્રેઝિલ ખાતે આઝાન્સ યુનિવર્સિટેર ફ્રાન્કોફોન સંસ્થાની જનરલ સભા કાયમ કરવામાં આવી હતી. આ મોકા ઉપર દુનિયાભરની ફ્રેન્ચ ભાષાવાળી તમામે યુનિવર્સિટીના સંચાલકો ભેગા થઈ ચર્ચા કરેલી હતી. આ બેઠકની અંદર અહીંથી મડગાસ્કરની 6 મોટી મોટી યુનિવર્સિટીના પ્રમુખો તે મોટી સ્કૂલોના હોદ્દેદારો પણ ભાગ લીધો હતો. તે એસેમ્બલીની અંદર ન્યુમેરિક ભણતર ઉપર ખાસ ભાર દેવામાં આવ્યો છે. યાની કે ઇન્ટરનેટનો સહારો લઈ દૂરથી જ શિક્ષણ મેળવવાની કોશિશ શરૂ કરવામાં આવે, એટલે કે enseignement à distance. આ નુકતો અગર અહીં મદાગાસ્કર ખાતે અમલમાં આવી જાય તો યુનિવર્સિટીમાં જોવા મળતા ઘણા બધા પ્રોબ્લેમ બિલકુલ ઓછા થઈ શકશે. કારણ કે સંચાલકોના કહેવા મુતાબિક અત્યારે આ બધી યુનિવર્સિટીની અંદર વિદ્યાર્થીઓ એટ્યુડિયો માટે જગ્યાઓ ઓછી પડી ગઈ છે. આ નવી સિસ્ટમ થકી એટ્યુડિયો લોકો દૂરથી જ સીધે અથવા DVDના જરીએ ભણતર હાંસિલ કરી ડિપ્લોમ મેળવી શકશે. ઇન્ટરનેટ માટે તો હવે અહીં ખાતે ફિબ્રો ઓપ્ટિકની પણ સગવડો થઈ ચૂકી છે. ઇકોનોમી વિભાગની અંદર એક તરફ આપણને ફોire ઇન્ટરનેશનલ de Madagascar વિશે રિપોર્ટ વાંચવા મળે છે. 4 દિવસ મુસલસલ તાંજુબાતુ ફોરેલો ખાતે મદાગાસ્કર દેશનું મશહૂર વાર્ષિક ઇવેન્ટમાં ચાલ્યું હતું, જેની અંદર દૂર દૂરથી મોટી સોસાયટી અથવા એન્ટરપ્રાઇઝના સંચાલકો અહીં ખાતે પધારેલ હતા તેમની પ્રોજવી પેશ કરવા માટે. ગઈકાલે રવિવારના દિવસે આ ફોire પૂરું થયું અને ઘણી જ સંતોષકારક રિઝલ્ટ જોવા મળે છે. ઓર્ગેનાઇઝેટર લોકોના કહેવા મુતાબિક ઘણા બધા લોકો ત્યાં ખાતે આવ્યા હતા અને પોતપોતાની જરૂરી વસ્તુ તરફ ખેંચાયા હતા. એટલું જ નહીં, પણ 12 દેશથી પધારેલી એન્ટરપ્રાઇઝના રિસ્પોન્સિબલ લોકો પણ ઘણા જ સેટિસ્ફાય થયા છે. તેઓને ઘણી નવી કોમોન્ડ તેમ ગ્રાહક મળી ચૂક્યા છે, જેની જાહેરાત કરી છે. ત્યાં એક્સપોઝિશનમાં દાખલ થવા માટે પ્રી d'entrée 5000 અરિયારી રાખવામાં આવી હતી, જેના વિરુદ્ધમાં ઘણા લોકો એતરાજ કર્યો હતો. શાયદ
ટિકિટ ઓછી કિંમતની હોત તો ઓર વધારે લોકો ત્યાં હાજરી આપતે. બીજી તરફ લાકડાના વેપાર યાની કે ફિલિયર દુ બોઆના વિષય ઉપર વાત જાહેર કરવામાં આવી છે. આ વિભાગમાં કામ કરનારા વેપારીઓ લોકો ગયા અઠવાડિયે મળીને એક ફેસલો લીધો છે કે જાણે મોટા મોટા શહેરોમાં સેન્ટ્રલ દાશા ગોઠવવામાં આવે, એટલે કે એક જ કાયદેસર જગ્યા હોવી જોઈએ જ્યાં આ પાટિયા અથવા લાકડા જંગલોમાંથી આવી એકઠા થાય અને ત્યાંથી જ બધા લોકો વેપારીઓ લઈ શકે. આ નવી વ્યવસ્થા અપનાવવાથી ગેરકાનૂની ટ્રાફિક તરતમાં પકડાઈ શકશે અને કાયદેસર વેપારીઓ હિફાજતમાં આવી શકશે. સોશિયલ વિભાગની અંદર આપણને અમુક ખબરો ખાસ વાંચવા મળી છે જે તમારી સમક્ષ રજૂ કરી આપું છું. મમાસન ખાતે એક મશ્કરી અથવા બ્લાગનું ખરાબ પરિણામ આવ્યું છે. ગઈકાલે બપોરના સિપાહીઓ લોકો એક બસના શોફરને ગિરફ્તાર કરી લીધો હતો. દરઅસલ તેણે પોતાના એ શોફરને ખોટી રમકડાની બંદૂકથી ડરાવ્યો હતો. આ મંજર તે બસમાં બેઠેલા મુસાફરો જોઈ લીધો અને તરતમાં જોંદાર્મરીમાં જાણ કરી, જેઓ બાદમાં તેને પકડી લીધો. બીજું, ગઈકાલે વહેલી સવારે અંકાસના બુલેવાર દે l'Europeના ઇલાકામાં એક સંગીન બનાવ જોવા મળ્યો હતો. રસ્તાની કોરમાં કાદવ કીચડમાં એક 30 વર્ષની ઓરતની જખમી લાશ નજરે પડી હતી. તરત જ લોકો સિપાહીઓને જાણ કરી અને બ્યુરો મ્યુનિસિપલ d'Hygièneવાળા આવી મયતને હાજેરા હોસ્પિટલની મોર્ગ સુધી પહોંચાડ્યા. લોકોના બયાન મુજબ શનિવારની રાત્રિએ કોઈએ આ ઓરતની હત્યા કરી હશે અને તેની લાશને ત્યાં ફેંકી દીધી હોઈ શકે, પરંતુ કોઈને ખબર નથી પડી. આજ રોજે ઓટોપ્સીના જરીએ કોઈ જવાબ મળી શકશે જેના સહારે સિપાહીઓ લોકો ઓંકેત ચાલુ કરશે. આખિરમાં સરકારી સ્કૂલોની અંદર જે કેન્ટીન બંધ થઈ જવાની સમસ્યા હતી તેનો ઉપાય અને સોલ્યુશન શોધવામાં આવ્યો છે. અહીં તનનરીફ શહેર તેમ અંજીરાબેની કુલ મળી 93 EPP સ્કૂલોમાં 1.5 મહિના સુધી કેન્ટીનમાં જમવાનું દેવામાં આવશે. આ થકી બચ્ચાઓ સરખી રીતે તેઓની એક્ઝામની તૈયારીઓ કરી શકશે એવું ધારવામાં આવે છે. આપની જાણકારી માટે આ નેશનલ સમાચાર આપણે આજના એક્સપ્રેસ દે માદાગાસ્કાર તેમ લાવી રીતે છાપાઓની અંદરથી લીધા હતા. ઇન્ટરનેશનલ વિભાગમાં આપણે ટૂંકમાં સૌપ્રથમ અફઘાનિસ્તાન તરફ વળશું, જ્યાં કાબુલ ખાતે ગયા શુક્રવારના દિવસે ખૂન ખરાબા કરવામાં આવ્યું હતું. પહેલા તો એક જબરદસ્ત આતંકા થયેલું, બાદમાં અમુક આતંકવાદીઓ લોકો અને સિપાહીઓ વચ્ચે ખૂન ખરાબા થયું હતું. ગોળીઓ ચાલી હતી અને આ સંગીન દિવસની ભીલાં મીડિયાની અંદર બહાર પાડવામાં નથી આવી, જેથી વિક્ટિમ લોકોની સંખ્યા માલુમ પડી શકે. એના સિવાય ફ્રાન્સ 24ની સિટવેબની અંદર આપણને હિઝબુલ્લાહના લીડર સૈયદ હસન નસરુલ્લાહ સાહેબની જાહેરાત જોવા મળે છે. શનિવારના તેવણે મીડિયા સમક્ષ એલાન કર્યું છે કે જાણે સિરીમાં તેમની નજીકમાં ફતહ મળી શકશે. યાદ રહે કે હિઝબુલ્લાહના મુજાહિદો હાલમાં સિરીની સરકારના સિપાહીઓ સાથે મળી વિરોધીઓનો સામનો કરી રહ્યા છે અને મુકદ્દસ જગ્યાઓની હિફાજત કરે છે. અંતમાં ફ્રાન્સ પેરિસ ખાતે ગઈકાલે વસ્તીએ એક મોટું મેનિફેસ્ટેશન કર્યું હતું. દરઅસલ થોડા સમય પહેલા ત્યાંની સરકારે મારિયાજ હોમોસેક્સ્યુઅલની રજા આપવાનો કાયદો બહાર પાડ્યો હતો, જેના વિરુદ્ધમાં વસ્તીમાંથી ઘણા લોકો રાજી નથી. તો રવિવારના આ પ્રમાણે તેઓ રસ્તાઓ પર નીકળી પડ્યા હતા અને એટલું જ નહીં પણ દિવસના છેલ્લા ભાગમાં તેઓનો સિપાહીઓ લોકો સાથે અથડાવ થયો, જેમાં ઘણા પોલીસવાળા જખમી થયા છે.
આપણા આજના સમાચારનો પ્રોગ્રામ અહીં સમાપ્ત થઈ રહ્યો છે, પરંતુ છૂટા પડવા પહેલા હું તમને તનનરીફ શહેરમાં આવતીકાલનો નમાઝનો ટાઈમ જણાવી આપું છું. આપને જાણ થઈ કે અહીં તનનરીફ શહેરમાં નમાઝનો ટાઈમ આવતીકાલે આ મુજબનો રહેશે. ફજરનો ટાઈમ 5:06 લઈને 6:14 સુધી, એટલે કે 5h06 à 6h14. ત્યારબાદ ઝોહરનો ટાઈમ 11:48 લઈને 5:19 સુધી, એટલે કે 11h48 à 17h19. આખીરમાં મગરીબનો ટાઈમ બરાબર 5:35 એટલે કે 17h35 થશે. આપણા આજના સમાચાર અહીં સમાપ્ત થઈ રહ્યા છે. મને ધ્યાનથી સાંભળવા બદલ આપનો ઘણો ઘણો આભાર. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.